વેલકમ ફ્રેન્ડ, ક્વિક રિવિઝન માટે હવે આપણે જે અલગ અલગ ટોપિક નક્કી કર્યા છે એમાં એક આપણે રિપોર્ટ અને ઇન્ડેક્સનો વિડીયો શેર કર્યો હતો. હવે નેક્સ્ટ વિડીયો આ શેર કરવા જઈ રહ્યો છું ડિફેન્સ સંરક્ષણને લગતી બાબતો જે વારંવાર એક્ઝામમાં પૂછાતી હોય છે અને એવા ટોપિક કવર કર્યા છે કે જે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય. તો ફટાફટ ક્વિક રિવિઝન કરી લઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા ટોપિકનું જે એક્ઝામમાં 100% પૂછાવાની શક્યતા હોય અને જે મોસ્ટ હાઇલાઇટેડ હોય. તો ફટાફટ એનું ક્વિક રિવિઝન ક્વેશ્ચન આન્સરના ફોર્મમાં કરી દઈએ જેથી આન્સર અને એનું ડિસ્ક્રિપ્શનના ઉપરથી પણ ક્વેશ્ચન પૂછાઈ શકે. તો આટલી વસ્તુ ખાસ યાદ રાખજો. તાજેતરમાં એક એરક્રાફ્ટ ન્યૂઝમાં રહ્યું હતું, ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-295 જેનું ભારતના કયા શહેરમાં નિર્માણ થવાનું છે. તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, C-295 એરક્રાફ્ટ કેરિયરનું ભારતમાં ઉત્પાદન થવા જઈ રહ્યું છે અને કયા શહેરમાં ઉત્પાદન થવા જઈ રહ્યું છે. તો વડોદરા, જે ગુજરાતમાં આવેલું છે, એટલા માટે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એનું શું મહત્ત્વ છે તો ફટાફટ એક ઓવરવ્યૂ જોઈ લઈએ. ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા વડોદરામાં એરબસ ડિફેન્સ અને સ્પેસ પેન અને ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ એના દ્વારા સંયુક્ત રીતે આ ફેસિલિટીનું જે પ્રોજેક્ટ છે એ ચાલવાનો છે અને એનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. તો કઈ કંપની દ્વારા? એરબસ જે સ્પેનની કંપની છે અને ટાટા જે ભારતની કંપની છે જેની વિંગ છે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ. આ બંને સંયુક્ત રીતે આ એરક્રાફ્ટ કેરિયરનું નિર્માણ કરવાના છે, ટ્રાન્સપોર્ટ કેરિયરનું નિર્માણ કરવાના છે. અને આ એવા ટ્રાન્સપોર્ટ કેરિયર છે જે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ભારત માટે પ્રથમવાર નિર્માણ થવા જઈ રહ્યા છે, જેથી એ બહુ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ઇમ્પોર્ટન્ટ કહી શકાય. આ એરક્રાફ્ટની વિશેષતા શું છે તો 11 કલાક સુધી એ ઉડાન ભરી શકે છે. તમામ પ્રકારની હવામાન પરિસ્થિતિમાં મલ્ટીરોલ ઓપરેશન કરવા માટે સક્ષમ છે. તો C-295 શું છે તો ઓલ વેધર કન્ડિશનમાં ઉડી શકે એવા ટ્રાન્સપોર્ટ કેરિયર છે, એ ખાસ આપણને ખ્યાલ હોવો જોઈએ. અને પહેલીવાર કોઈ ખાનગી ક્ષેત્રની કંપની આ પ્રકારના એરક્રાફ્ટનું ઉત્પાદન કરવા જઈ રહી છે. તો મેક ઇન ઇન્ડિયા અંતર્ગત પણ આ ટોપિક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. એક વર્તમાન સમયમાં ન્યૂઝમાં રહેલું પ્રચંડ નામનું એક ડિવાઇસ અથવા એક યંત્ર ન્યૂઝમાં રહ્યું હતું. પ્રચંડ શું છે? ઓપ્શન છે મિસાઇલ, ટેન્ક, હેલિકોપ્ટર કે સુપર કમ્પ્યુટર. તો પ્રચંડ એક પ્રકારનું હેલિકોપ્ટર છે જે હમણાં ન્યૂઝમાં રહ્યું હતું. તો પ્રચંડ વિશે પણ એક્ઝામમાં પૂછાઈ શકે. પ્રચંડ શું છે અથવા કયા પ્રકારનું હેલિકોપ્ટર છે, કેવી રીતે એ ઉપયોગી છે, ફટાફટ એ ફેક્ટ ઉપર નજર કરી લઈએ. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક. તો પ્રચંડ એ સ્વદેશી રીતે વિકસિત મલ્ટીરોલ લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર છે. LCH તરીકે તેને શોર્ટમાં ઓળખવામાં આવે છે. લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર જેને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યું છે. જેનું નિર્માણ કોના દ્વારા થયું હતું એવો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. તો એ પણ આપણે યાદ રાખીશું. હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા જે ડિઝાઇન કરવામાં આવે છે અને વિકસાવવામાં આવે છે. તો પ્રચંડ શું છે એક્ઝામમાં પૂછાઈ શકે, ખાસ યાદ રાખજો. એક લાઇટ કોમ્બેટ હેલિકોપ્ટર છે અને જેને હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા વિકસાવવામાં આવ્યા છે. ભારતનું સ્વદેશી રીતે નિર્મિત એરક્રાફ્ટ કેરિયર કયું છે? એરક્રાફ્ટ કેરિયરને લગતો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. એરક્રાફ્ટ કેરિયર કોઈપણ દેશના ડિફેન્સ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગણવામાં આવતા હોય છે. વિશ્વના 5 દેશો જ છે કે જે આ રીતે એરક્રાફ્ટ કેરિયર નિર્માણ કરવાની ક્ષમતા ધરાવે છે, જેની પાસે પોતાના એરક્રાફ્ટ કેરિયર છે. તો ભારત માટે પણ ઇમ્પોર્ટન્ટ. અને ભારત દ્વારા સ્વદેશી રીતે નિર્મિત કયું છે? ઓપ્શન છે INS વિરાટ, INS અરિહંત, INS વિક્રાંત અને INS વિક્રમાદિત્ય. તો મિત્રો ઓપ્શન પણ બધા એવા જ રાખ્યા છે કે જે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ રાખવા માટે ઉપયોગી થાય. આમાં સૌથી પહેલાં આપણે જે આપણો ક્વેશ્ચન છે એ જોઈ લઈએ. સ્વદેશી રીતે નિર્મિત એરક્રાફ્ટ કેરિયર છે INS વિક્રાંત. INS વિક્રાંતનું ભારતમાં નિર્માણ થયું છે, ભારત દ્વારા. એમાં
સુધારા જે ટેકનોલોજી હતી એનો ઉપયોગ કરીને ભારત દ્વારા એનું નિર્માણ થયું હોય એવું આ પ્રથમ સ્વદેશી રીતે નિર્મિત એરક્રાફ્ટ કેરિયર છે. આઈએનએસ વિરાટ એ પણ એક એરક્રાફ્ટ કેરિયર છે જે ઓલરેડી ભારતમાં 30 વર્ષ જેટલા સમય માટે ભારતીય સેનાની જેણે સેવા આપી હતી અને એને તાજેતરમાં જ ડીકમિશન કરવામાં આવ્યું છે, એટલે કે સેવા નિવૃત્ત કરવામાં આવ્યું છે. આઈએનએસ વિરાટ પણ એક એરક્રાફ્ટ કેરિયર જ હતું. બીજી વાત રહી આઈએનએસ વિક્રમાદિત્યની, તો આઈએનએસ વિક્રમાદિત્ય એ પણ હાલ ભારતનું વર્કિંગ એટલે કે કાર્યરત હોય એવું એરક્રાફ્ટ કેરિયર છે, પરંતુ એ રશિયા પાસેથી આપણે ખરીદેલું છે, રશિયન બનાવટનું છે. રશિયા દ્વારા ભારતને સુપ્રત થયેલું આઈએનએસ વિક્રમાદિત્ય એ પણ એક એરક્રાફ્ટ કેરિયર છે. તો હાલ કાર્યરત હોય એવા 2 એરક્રાફ્ટ કેરિયર, એક આપણું સ્વદેશી રીતે નિર્મિત આઈએનએસ વિક્રાંત અને બીજું આઈએનએસ વિક્રમાદિત્ય જે રશિયા પાસેથી પ્રાપ્ત થયું હતું. આઈએનએસ અરિહંત શું છે તો એ પણ આપણે આગળ એક ટોપિકમાં જોવાના છે. એ આપણું પરમાણુ સબમરીન છે, જેના વિશે આપણે આગળ ડિટેલમાં જોઈશું. આઈએનએસ વિક્રાંત વિશે થોડા ફેક્ટ જોઈ લઈએ, જેને એરક્રાફ્ટ કેરિયર 1 IAC-1 તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતીય નૌકાદળમાં કોના દ્વારા એનું નિર્માણ થયું એ એક્ઝામમાં પૂછાતો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એ ફેક્ટ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો કોચી શિપયાર્ડ કેરળ, આપણા જે અલગ અલગ મઝેગાંવ ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડ, કોચી શિપ બિલ્ડર્સ લિમિટેડ, એ રીતે અલગ અલગ જે ભારત સરકારના જાહેર સાહસો છે એમના દ્વારા આ પ્રકારના કેરિયર, એરક્રાફ્ટ કેરિયર અથવા યુદ્ધવાહક જહાજોના નિર્માણ થતા હોય છે. તો આ જે વિક્રાંત છે એનું નિર્માણ કોચી શિપયાર્ડ કેરળ દ્વારા થયું હતું. એમાં આશરે 76% એટલે કે 76% સ્વદેશી સામગ્રીનો ઉપયોગ થયો છે. એની રચના જોઈએ તો 262 મીટર જેટલું લાંબુ છે, 62 મીટર પહોળું છે અને એની ઊંચાઈ 59 મીટર છે. તો એક વિશાળ કહી શકાય એવું વિમાનવાહક જહાજ એરક્રાફ્ટ કેરિયર છે. આ 2200થી વધુ કોચ છે અને લગભગ 1600 જેટલા ક્રૂને સમાવવા માટેની ક્ષમતા ધરાવે છે. 1600 ક્રૂ એટલે આપણે વિચારી શકીએ એક નાનું એવું ગામ કહી શકાય. તો ખૂબ જ મોટા યુદ્ધવાહક જહાજો હોય છે, જે આપણે બ્લુ વોટર નેવીની વાત કરતા હોઈએ છીએ. એના માટે આ બધા કેરિયર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થતા હોય છે. તો આંતરરાષ્ટ્રીય વેપાર સંબંધોમાં અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઇન્ડો પેસિફિક રિજનમાં પર્ટિક્યુલરલી હિન્દ અને પ્રશાંત મહાસાગરના ક્ષેત્રમાં, પેસિફિક મહાસાગરના ક્ષેત્રમાં ભારતનું સ્થાન મજબૂત કરવા માટે ઇમ્પોર્ટન્ટ એવા આ કેરિયર છે. એટલા માટે આપણને ખાસ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી યાદ હોવા જોઈએ. એની ટેકનોલોજીમાં પણ ખાસ એક વિશેષતા છે જે આપણા ધ્યાનમાં હોવી જોઈએ, જે STOBAR તરીકે ઓળખાય છે, જેને કહેવામાં આવે છે શોર્ટ ટેક ઓફ બટ અરેસ્ટેડ રિકવરી મિકેનિઝમ. તો આ એક ખાસ પ્રકારની ટેકનોલોજી છે જે એરક્રાફ્ટના ટેક ઓફ અને લેન્ડિંગ માટે ઉપયોગમાં લેવાતી હોય છે, જેના ઉપર આ એરક્રાફ્ટ કેરિયર કામ કરતા હોય છે. તો આ મિકેનિઝમ આઈએનએસ વિક્રમાદિત્યમાં પણ છે અને વિક્રાંતમાં પણ છે. કેવી રીતે આ ફંક્શન કરતા હોય છે તો ઇલેક્ટ્રિક ગેસ ટર્બાઇન, અલગ અલગ 4 ઇલેક્ટ્રિક ગેસ ટર્બાઇન દ્વારા આ કાર્યરત થતા હોય છે. દરેક કેરિયરો અથવા કોઈ પણ જહાજ હોય એને ચલાવવા માટે એક વિદ્યુત ઉર્જા અથવા કોઈ ખાસ ઉર્જાની જરૂર પડે. તો આ જે આ જે કેરિયર છે એમાં ઇલેક્ટ્રિક ગેસ ટર્બાઇનનો ઉપયોગ થતો હોય છે. એનો મુદ્રાલેખ છે જયમાં સમયુદ્ધ સ્પર્ધઃ. જયમાં સમયુદ્ધિ સ્પર્ધઃ એટલે કે ઋગ્વેદમાંથી જે લેવામાં આવ્યો છે ને, જેનો મિનિંગ છે મારી સામે લડનારને હું હરાવીશ. એક પોઝિટિવ ઉત્સાહ જગાવનારનો એક લોગો છે, મારી સામે લડનારને હું હરાવીશ. જયમાં સમયુદ્ધિ સ્પર્ધઃ. કદાચ આવું પણ ક્યારેક ડિટેલમાં પૂછવું હોય તો પૂછી લેતા હોય છે, એટલા માટે આપણે યાદ રાખીશું એનો મુદ્રાલેખ શું છે. તો આઈએનએસ વિક્રાંતની તમામ ડિટેલ આપણા ધ્યાનમાં હોવી જોઈએ. ભારતનું ઇન્ડિજિનસલી એટલે કે સ્વદેશી રીતે નિર્મિત એરક્રાફ્ટ કેરિયર છે, જેને વારંવાર હાઇલાઇટ કરવામાં આવ્યું છે, એટલે એક્ઝામ માટે ખાસ યાદ રાખજો. રાજસ્વ દ્વારા જીપીએસસીની ફાઉન્ડેશન બેચ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે, જેમાં ડિટેલ પ્લાનિંગ સાથે તૈયારી કરાવવામાં આવી રહી છે. ઓલરેડી નિષ્ણાત ફેકલ્ટીઓ દ્વારા બેચ ચાલી રહી છે, જેમાં MCQ એટલે કે રિવિઝન ડેઇલી, મંથલી, વીકલી તમામ પ્રકારનું રિવિઝન કરાવવામાં આવી રહ્યું છે. 600 કરતાં વધારે કલાકનું ટીચિંગનું પ્લાનિંગ છે અને ખાસ મેન્ટરશિપ પ્રોગ્રામ જે તમારી સ્ટ્રેન્થ અને વીકનેસને ઇવેલ્યુએટ કરવામાં મદદ કરશે, જેથી તમે તમારી જાતને એક્ઝામ માટે તૈયાર કરી શકો. તો આ જીપીએસસીની લોંગ ટર્મ બેચ જે પણ મિત્રો જીપીએસસી પાસ કરવા માગતા હોય એમના માટે ખાસ. એ સિવાય PSIની બેચ પણ ચાલુ થઈ ગઈ છે, લોંગ ટર્મ બેચ છે, જેના માટે અલગ અલગ ફેકલ્ટી દ્વારા જે ઓલરેડી પોતાના
ફિલ્ડમાં વર્ષોથી સારું એવું નામ ધરાવે છે, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તમામ દ્વારા પીએસઆઈની બેચમાં લેક્ચર લેવાના છે અને ઓલરેડી રાજસ્વના માધ્યમથી ઘણા બધા મિત્રો પીએસઆઈની એક્ઝામ પાસ કરી ચૂક્યા છે. તો જે મિત્રો જોડાવા માગતા હોય એમના માટે આ શ્રેષ્ઠ ઓપોર્ચ્યુનિટી છે. ભારતની કઈ મિસાઇલનું નાઇટ ટ્રાયલ કરવામાં આવ્યું? તો રિસેન્ટમાં ન્યૂઝ હતા, ભારતની એક મિસાઇલનું નાઇટ ટ્રાયલ થયું. તો કઈ મિસાઇલ હતી? ઓપ્શન છે અગ્નિ 5, પૃથ્વી, બ્રહ્મોસ અને હેલિના. બધી જ ભારતની અગત્યની મિસાઇલ. એમાં નાઇટ ટ્રાયલ થયું હોય એવી આ મિસાઇલ હતી અગ્નિ 5. અગ્નિ 5 આપણે જાણીએ છીએ સ્ટ્રેટેજિકલી ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ. એક વર્ડ આપણે વારંવાર ન્યૂઝમાં સાંભળતા હોઈએ છીએ, ICBM, ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ, જેના વિશે આગળ એક ક્વેશ્ચનમાં પણ આપણે જોવાના છીએ. અગ્નિ 5 એ ભારતની એકમાત્ર ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છે, જે ભારતની ક્ષમતામાં વધારો કરનારી અગત્યની મિસાઇલ છે. આ મિસાઇલની વિશેષતા એ હોય છે કે જેની મારક ક્ષમતા આશરે 5000 કિલોમીટર કરતાં પણ વધારે હોય. 5000 કિલોમીટર આટલી ક્ષમતા હોય તો એ મિસાઇલના ઉપયોગથી આપણે એક ખંડમાંથી બીજા ખંડમાં આવેલા દેશમાં પણ પ્રહાર કરી શકીએ છીએ. કોન્ટિનેન્ટ એટલે ખંડ, એટલા માટે તેને ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ એવું નામ આપવામાં આવતું હોય છે. તો ભારતની આ મિસાઇલનું નાઇટ ટ્રાયલ પણ આપણે તાજેતરમાં પૂરું કર્યું, જેનાથી રાત્રે પણ આ પ્રકારના હુમલા કરવા માટે ભારતને સક્ષમ બનાવશે. એટલા માટે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અગ્નિ 5ના બીજા કેટલાક ફીચર વિશે પણ આપણે જોઈશું. બ્રહ્મોસ વિશે આપણે જાણીએ છીએ, સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. આ બેલેસ્ટિક મિસાઇલ હતી. ક્રૂઝ મિસાઇલ જે ગાઇડેડ મિસાઇલ હોય છે અને જે લોઅર ટ્રેજેક્ટરી એટલે કે પૃથ્વીની સપાટીથી નજીક રહીને એ શત્રુ દેશ ઉપર હુમલો કરતી હોય છે. પરિણામે રડારમાં પકડાવાની શક્યતા ઓછી હોય છે. તો બ્રહ્મોસ એ ભારત અને રશિયાના સહયોગથી સંયુક્ત રીતે બનાવવામાં આવેલી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે. તો એ પણ આપણા ધ્યાનમાં હોવું જોઈએ. અગ્નિ 5 મિસાઇલ એ પરમાણુ હથિયારો લઈ જવાની પણ ક્ષમતા ધરાવે છે, જેની ક્ષમતા જે મેં આગળ જણાવ્યું એમ 5000 કિલોમીટરથી વધુ છે, જે એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ વારંવાર ન્યૂઝમાં રહેતી મિસાઇલ. દરેક દેશ પાસે આવી એક ખાસ પ્રકારની મિસાઇલ હોય છે. તો કયા દેશની કઈ મિસાઇલ છે આપણને ખ્યાલ હોવો જોઈએ. ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ યુએસએની કઈ છે? ઓપ્શનમાં જે દર્શાવી છે એમાં યુએસએની ICBM કઈ છે? ઓપ્શન છે હેડિંગ 17, અગ્નિ 5, મિનિટમેન 3 અને સરમેટ. તો આ બધી અલગ અલગ મિસાઇલ્સ છે, જેમાં પર્ટિક્યુલરલી યુએસએની જો વાત કરીએ તો મિનિટમેન 3 એ યુએસએની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છે. સરમેટ જે છે SARMET એ રશિયાની ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ છે. આ સિવાય બીજી એક ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ જેને મોન્સ્ટર મિસાઇલ તરીકે ઓળખીએ છીએ, જેનું નામ છે હવાંગસો, જે ઉત્તર કોરિયાની બેલિસ્ટિક મિસાઇલ છે, જે વારંવાર ન્યૂઝમાં રહેતી હોય છે, જેને મોન્સ્ટર મિસાઇલ પણ નામ આપવામાં આવ્યું છે. તો આવી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ એ વારંવાર ન્યૂઝમાં રહેતી હોય છે, જેના વિશે આપણને ફરજિયાત ખ્યાલ હોવો જોઈએ, કેમ કે જે તે દેશની સંરક્ષણ ક્ષેત્રમાં મજબૂતી આપવા માટે, એમની ડિફેન્સને મજબૂત કરવા માટે આ ઇમ્પોર્ટન્ટ મિસાઇલ છે. એટલા માટે ફરજિયાત યાદ હોવી જોઈએ. અગ્નિ 5 વિશે આપણે જાણીએ છીએ, ભારતની ICBM છે. અમેરિકાની જે શક્તિશાળી મિસાઇલો છે પૈકીની એક છે મિનિટમેન 3, જેના વિશે આપણે જોયું આગળ. અને એની મારક ક્ષમતા મિત્રો જોજો ખાસ 10,000 કિલોમીટરથી વધુ છે. આપણી અગ્નિ 5ની 5000 હતી, એની સામે આ ઓલમોસ્ટ ડબલ કહી શકાય, 10,000થી વધુ છે. તો ટેકનોલોજીની બાબતમાં USA, રશિયા, ચાઇના આ બધા દેશો કેમ સુપર પાવર છે આપણે વિચારી શકીએ છીએ. એમના પાસે જે હથિયારો છે આધુનિક ટેકનોલોજી ધરાવતા, એ ખૂબ જ એડવાન્સ છે. એના કરતાં બીજા બધા દેશો ઘણા પાછળ કહી શકાય. તો એની મારક ક્ષમતા યાદ રાખીશું 10,000 કિલોમીટર મિનિટમેન 3ની. નીચે પૈકી ભારતનું કયું સબમરીન લોન્ચ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે? કયા સબમરીનથી સબમરીન લોન્ચ બેલેસ્ટિક મિસાઇલ, જેને SLBM તરીકે પણ ઓળખવામાં આવે છે, SLBMનું પરીક્ષણ કયા સબમરીનથી કરવામાં આવ્યું? તો આ અલગ અલગ સબમરીન છે, જે અલગ અલગ કેટેગરીમાં કામ કરી રહ્યા છે, જેમનું અલગ અલગ ફંક્શનિંગ છે. તો
હાલમાં કયા સબમરીનનો ઉપયોગ થયો હતો? તો આઈએનએસ અરિહંત. આઈએનએસ અરિહંત ભારતનું સૌથી પહેલું સ્વદેશી રીતે નિર્મિત ન્યુક્લિયર કેપેબલ સબમરીન છે, કે જે ન્યુક્લિયર ક્ષમતા ધરાવે છે, ન્યુક્લિયર ઉર્જાથી ચાલે છે અને ન્યુક્લિયર એટેક કરવા માટે પણ સક્ષમ છે. તો ન્યુક્લિયર ક્ષમતા ધરાવતું સબમરીન કયું? તો આઈએનએસ અરિહંત, અને એ પણ પાછું સ્વદેશી રીતે નિર્મિત. આ સિવાય ભારતના ન્યુક્લિયર કેપેબલ સબમરીન કયા એ પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. તો એક આઈએનએસ ચક્ર છે, એ પણ ભારતનું પરમાણુ ઉર્જા આધારિત સબમરીન છે, જે રશિયા પાસેથી આપણે મેળવેલું છે. તો આ બધા જ યુદ્ધવાહક જહાજો આજના લેક્ચરમાં જે હું શેર કરી રહ્યો છું, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે આપણને ફરજિયાત યાદ હોવા જોઈએ. આઈએનએસ કરંજ અને આઈએનએસ વગીર એ પણ આપણે એક લેક્ચર શેર કરવામાં આવશે તમારી જોડે પ્રોજેક્ટ 75. તો પ્રોજેક્ટ 75 અંતર્ગત નિર્માણ કરવામાં આવેલા ખાસ સબમરીન છે, જે ડીઝલ પાવર્ડ છે, એટલે કે ડીઝલથી ચાલતા સબમરીન છે. આઈએનએસ કરંજ જે ઓલરેડી એક્ટિવ થઈ ગયું છે, જેને કમિશનિંગ કરી દેવામાં આવ્યું છે. આઈએનએસ વગીર જેનું તાજેતરમાં જ નેવીને સોંપવામાં આવે, અને આઈએનએસ સિંધુધ્વજ જેનું ડીકમિશનિંગ કરવામાં આવ્યું, જે અત્યાર સુધી ભારતીય નેવીની સેવામાં હતું, કાર્યરત હતું, પણ એનો સમય મર્યાદા પૂરી થતાં એનું ડીકમિશનિંગ કરવામાં આવ્યું. તો આ બધા જ ભારતના અગત્યના સબમરીન છે. અરિહંતની મુખ્ય વિશેષતા શું છે? તો તે સ્વદેશી વ્યૂહાત્મક સ્ટ્રાઇક ન્યુક્લિયર સબમરીન, જેને સ્ટ્રેટેજિક સ્ટ્રાઇક ન્યુક્લિયર સબમરીન તરીકે પણ ઓળખવામાં આવે છે. એનાથી SLBM એટલે કે સબમરીન લોન્ચ બેલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ભારતનું સ્વદેશી રીતે વિકસિત કરવામાં આવેલું પરમાણુ સંચાલિત બેલેસ્ટિક મિસાઇલ સક્ષમ પ્રથમ સબમરીન છે. એટલા માટે આઈએનએસ અરિહંત એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જે આપણને ફરજિયાત યાદ હોવું જોઈએ. અને બીજું એક આપણું પરમાણુ કેપેબલ સબમરીન હતું આઈએનએસ ચક્ર, જે રશિયા દ્વારા નિર્મિત હતું. 2016માં એડવાન્સ ટેકનોલોજી વેસલ પ્રોજેક્ટ હેઠળ આઈએનએસ અરિહંતનો વિકાસ કરવામાં આવ્યો હતો. આઈએનએસ અરિહંતનો જે મેઇન એનો ફાયદો છે, અથવા એની જે મેઇન વિશેષતા છે, એને સ્ટ્રેટેજિક સ્ટ્રાઇક ન્યુક્લિયર સબમરીન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ભારતનું કયું સબમરીન સ્ટ્રેટેજિક સ્ટ્રાઇક ન્યુક્લિયર સબમરીન છે, એવો ક્વેશ્ચન પૂછાય તો પણ આપણને ખ્યાલ હોવો જોઈએ આઈએનએસ અરિહંત. ન્યુક્લિયર ક્ષમતા ધરાવતા સબમરીનની વાત આવે ત્યારે આઈએનએસ અરિહંતને આપણે ખાસ યાદ રાખવું પડે. ભારતીય નેવીના ચિહ્નમાં એક ફેરફાર કરવામાં આવ્યો હતો, જે એનો ઓરિજિનલ લોગો હતો, જે એને સુધારો કરીને નવો લોગો સ્વીકારવામાં આવ્યો હતો. ભારતીય નેવીના નવા ચિહ્નમાં એક સ્લોગન ઉમેરવામાં આવ્યું છે. એનું નામ શું છે, અથવા કયું સ્લોગન ઉમેરવામાં આવ્યું છે? તો ઓપ્શન છે સત્યમેવ જયતે, અહર્નિશમ સેવામહે, સમનો વરુણ, ધર્મો રક્ષતિ રક્ષિત. તો નેવી સાથે સંકળાયેલું છે, નેવી એટલે પાણી સાથે સંકળાયેલું, અને પાણી સાથે સંકળાયેલા આપણા દેવ વરુણ દેવ. તો એ રીતે લિંક કરીને તમે યાદ રાખી શકો છો. તો સમનો વરુણ એનો રાઈટ આન્સર છે. વરુણ જે આપણે જાણીએ છીએ પાણીના દેવ થાય, અને એનો મિનિંગ પણ એ રીતનો જ થાય છે, જે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈ લઈએ. આ જે નવો ફ્લેગ સ્વીકારવામાં આવ્યો, એના બે ઘટકો છે. ઉપલી ડાબી બાજુએ રાષ્ટ્રીય ઝંડો એટલે કે આપણો નેશનલ ફ્લેગ છે, અને એનાથી દૂર નેવી બ્લુ ગોલ્ડ અષ્ટકોણમાં એનો લોગો સ્વીકારવામાં આવ્યો છે. આ નવો ઝંડો જે સ્વીકાર્યમાં જૂનો જે સેન્ટ જ્યોર્જનો ક્રોસ હતો એને દૂર કરવામાં આવ્યો, અને આ નવો ઝંડો સ્વીકારવામાં આવ્યો. વાદળી પૃષ્ઠભૂમિ પર સોનામાં અશોક સ્તંભનું જે આપણું ચિહ્ન છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. અને સંસ્કૃત ભાષામાં લખાયેલો એનું સ્લોગન છે સમનો વરુણ, જેનો મિનિંગ થાય છે પાણીના દેવતા વરુણ આપણા માટે શુભ છે. પાણીના દેવતા વરુણ આપણા માટે શુભ છે, એનો એનો લોગોનો મિનિંગ છે. લોગો છે સમનો વરુણ. તો એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી ખાસ યાદ રાખીશું. નવું એમ્બેલમ અષ્ટકોણમાં ડિઝાઇન કરવામાં આવેલો લોગો છે. પ્રાજસ્વ દ્વારા ઓનલાઈન રેકોર્ડેડ કોર્સિસ પણ ચાલુ કરવામાં આવે છે. જે મિત્રો ફિઝિકલી હાજર રહીને ક્લાસ કરી શકે એમના હોય એમના માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે. જીપીએસસી પ્રિલિમ માટે 14,999ની બેચ છે. જીપીએસસી મેઇન્સ માટે પણ 14,999ની બેચ છે.
જનરલ બેચ 9,999, તલાટીની બેચ 4,999 અને ટેટાટની બેચના 7,999 રૂપિયા છે. તો અલગ અલગ એક્ઝામ માટે અલગ અલગ કોર્સ અવેલેબલ છે. જે પણ મિત્રો ફિઝિકલી ક્લાસ જોઈન ના કરી શકે એ જોઈન કરી શકે છે. અને પીએસઆઈની બેચ માટે અલગ અલગ નિષ્ણાત ફેકલ્ટી દ્વારા માર્ગદર્શન, ખાસ ફિઝિકલ ટ્રેનિંગ સાથેની આ બેચ છે. તો જે પણ મિત્રો જોડાવા માગતા હોય પીએસઆઈ કોન્સ્ટેબલની બેચમાં, લોંગ ટર્મ બેચમાં જોડાઈ શકે છે. સમાચારમાં રહેલું B-21 શું છે? વર્તમાન સમયમાં ન્યૂઝમાં હતું. B-21 એક ખાસ પ્રકારનું એરક્રાફ્ટ છે. એક શું છે? તો ઓપ્શન છે એરક્રાફ્ટ કેરિયર, ન્યુક્લિયર સ્ટીલ્થ બોમ્બર, બેલેસ્ટિક મિસાઇલ કે ન્યુક્લિયર સબમરીન. તો B-21 એ એક પ્રકારનું ન્યુક્લિયર સ્ટીલ્થ બોમ્બર છે. અમેરિકા દ્વારા વિકસિત કરવામાં આવેલું ખાસ પ્રકારનું ન્યુક્લિયર સ્ટીલ્થ બોમ્બર. સ્ટીલ્થ બોમ્બર શબ્દ ઉપરથી આપણે એને યાદ રાખી શકીએ. સ્ટીલ્થ એટલે એવી ખાસ પ્રકારની ટેકનોલોજી જે રડારમાં કેપ્ચર ના કરી શકાય. એની એરોડાયનેમિક ડિઝાઇન અને મટીરિયલ એવું હોય કે જે રડારમાંથી આવતા વેવ્સને એબ્ઝોર્બ કરી દે અથવા ડિફ્લેક્ટ કરી દે, જેના લીધે રડારમાં કેપ્ચર ના થાય. તો આવા ખાસ પ્રકારના વિમાનથી એ ન્યુક્લિયર હથિયારોનો ઉપયોગ કરી શકે છે દુશ્મન દેશના રડારમાં આવ્યા વગર. તો એટલા માટે અમેરિકાની સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવા આ એરક્રાફ્ટ કેરિયર છે, જેનું નામ છે B-21 ન્યુક્લિયર સ્ટીલ્થ બોમ્બર. જે કોલ્ડ વોર પછીનું આ બે સૌથી મોટું એનું અપગ્રેડેશન માનવામાં આવે છે. કોલ્ડ વોર પછીના સૌથી મહત્ત્વપૂર્ણ યુદ્ધમાં વપરાતા વિમાનો માનવામાં આવે છે, જેની કિંમત $700 મિલિયન હોઈ શકે છે. એના ઉપરથી જ આપણે વિચારી શકીએ છીએ કે આ ટેકનોલોજી કેટલી ઇમ્પોર્ટન્ટ હશે અને એનું શું મહત્ત્વ હશે. ભારતનો એક મિસાઇલ ડેવલપમેન્ટનો કાર્યક્રમ ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ નીચે પૈકી કઈ મિસાઇલનું નિર્માણ થયું નથી? ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જે ભારતનો ફ્લેગશિપ પ્રોગ્રામ હતો મિસાઇલના નિર્માણ માટેનો, એમાં કઈ કઈ મિસાઇલોનું નિર્માણ થયું હતું એ આપણને ફરજિયાત યાદ હોવો જોઈએ. આપણે ડિફેન્સ જો વાંચતા હોય અને તૈયાર કરતા હોય અને આ ફેક્ટ ખબર ના હોય તો એ યોગ્ય નથી. એ ફરજિયાત યાદ હોવું જોઈએ. તો IGMDPમાં કઈ મિસાઇલનું નિર્માણ થયું છે ખ્યાલ હોય તો કઈ મિસાઇલનું નિર્માણ થયું નથી આપણને ઇઝીલી યાદ રહી જાય. તો પૃથ્વી, આકાશ, નાગ એ તમામ મિસાઇલ IGMDP અંતર્ગત વિકસિત થયેલી છે. પ્રલય એ ત્યારબાદ અલગથી વિકસિત કરવામાં આવેલી મિસાઇલ છે. તો પ્રલય મિસાઇલ વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. શું છે પ્રલય મિસાઇલ અને આપણો આ IGMDP પ્રોગ્રામ શું છે એકવાર નજર કરી લઈએ. તો પ્રલય મિસાઇલ શું છે પર્ટિક્યુલરલી પહેલાં એકવાર એ જોઈ લઈએ. તો પ્રલય મિસાઇલ એ એક્ઝો એટમોસ્ફિયરિક ઇન્ટરસેપ્ટર મિસાઇલ પૃથ્વી ડિફેન્સ વ્હીકલ એટલે કે પૃથ્વી ડિફેન્સ વ્હીકલ અને પ્રહાર, પૃથ્વી અને પ્રહાર બે આપણી અલગ અલગ મિસાઇલ્સ હતી, જેનો ઉપયોગ કરીને એની ટેકનોલોજીનું મિશ્રણ કરીને પ્રલય મિસાઇલ વિકસિત કરવામાં આવી છે. તો પૃથ્વી અને પ્રહારનું મિશ્રણ છે પ્રલય. DRDOએ 2015ની આસપાસ આ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી અને ત્યારબાદ આ મિસાઇલને પ્રલય નામ આપવામાં આવ્યું હતું. તો પ્રલય એ ભારતની એક મહત્ત્વપૂર્ણ મિસાઇલ જે પાછળથી ડેવલપ કરવામાં આવી. IGMDP અંતર્ગત જે મિસાઇલ ડેવલપ થઈ હતી એ સિવાયની આ મિસાઇલ પ્રલયનું નિર્માણ પૃથ્વી અને પ્રહાર નામની જે આપણી બે મિસાઇલ હતી એના કોમ્બિનેશનથી, એના મિશ્રણથી કરવામાં આવ્યું. IGMDP અંતર્ગત વિકસિત મિસાઇલો વિશે આપણને ફરજિયાત ખ્યાલ હોવો જોઈએ. તો એકવાર ફટાફટ એનું રિવિઝન કરી લઈએ. સૌથી અગત્યની મિસાઇલ પૃથ્વી, જે ટૂંકા અંતરની સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઇલ છે. અગ્નિ મિસાઇલ એ મધ્યમવર્તી રેન્જની, શરૂઆતમાં જ્યારે ડેવલપ થઈ એટલે ઇન્ટરમીડિયેટ રેન્જ હતી, ત્યારબાદ એમાં સતત ક્રમિક વિકાસ થતા રહ્યા. અગ્નિ 1, 2, 3, 4, 5 અલગ અલગ સિરીઝ ડેવલપ થઈ, લાસ્ટમાં અગ્નિ પ્રાઇમ પણ આવી. તો આ બધી સ્ટેપ બાય સ્ટેપ વિકસિત થયેલી મિસાઇલ અને જેની રેન્જ ધીમે ધીમે વધતી ગઈ. પણ ઓરિજિનલી એની પરિકલ્પના કરવામાં આવી ત્યારે મધ્યમવર્તી રેન્જની સપાટીથી સપાટી પર પ્રહાર કરતી બેલેસ્ટિક મિસાઇલ હતી. ત્રિશુલ અને આકાશ નામ પરથી આપણે વિચારી શકીએ. ત્રિશુલ એક અસ્ત્ર અને શસ્ત્ર વિશે આપણે ભણ્યા હતા, આપણે ઇતિહાસ આપણે જાણીએ છીએ. શસ્ત્ર એટલે હાથમાં રાખીને વપરાતા હથિયાર અને અસ્ત્ર એટલે ફેંકીને મારી શકાય એવા હથિયાર. તો ત્રિશુલ અને આકાશ, ત્રિશુલ આપણે જાણીએ છીએ હવામાં ફેંકીને મારવા માટે હોય, દૂરથી મારી શકીએ છીએ આપણે. છૂટું જૂના કોઈ આપણે પરંપરાગત આપણી રામાયણ મહાભારત જેવી સિરીઝ જોઈ હોય, પુરાણ વિશે જાણ્યું હોય તો ત્રિશુલ હવામાં ફેંકી શકાય. તો એના ઉપરથી આપણે વિચારી શકીએ કે ટૂંકા સ્તરની
સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે ત્રિશુલ. આકાશ, એ પણ આપણે વિચારી શકીએ આકાશ હવામાં હોય એટલે પૃથ્વીની સપાટી ઉપરથી આકાશ ઉપર પ્રહાર કરવા માટે વપરાતી મિસાઇલ આકાશ હોય, તો ત્રિશુલ અને આકાશ બંને સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ છે. અને નાગ તો એન્ટી ટેન્ક એટલે કે ટેન્ક વિરોધી મિસાઇલ છે નાગ, અને એનું હેલિકોપ્ટર વર્ઝન છે જેનું નામ છે હેલિના. હેલિકોપ્ટર લોન્ચ એન્ટી ટેન્ક નાગ મિસાઇલ, હેલિનાનું ફૂલ ફોર્મ છે હેલિકોપ્ટર લોન્ચ એન્ટી ટેન્ક નાગ મિસાઇલ. તો હેલિના પણ એક પ્રકારની નાગ મિસાઇલનું હેલિકોપ્ટર વર્ઝન જ છે. તો આ રીતે અલગ અલગ મિસાઇલ્સ, ઘણા બધા ટોપિક્સ આ રીતે કવર કર્યા. હજુ સેકન્ડ સેક્શનમાં હું મળીશ તમારી પાસે બીજા એક અગત્યના કરંટમાં રહેલા ટોપિક સાથે. થેન્ક યુ. એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂથી જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતા, જે આજના લેક્ચરમાં એવા ટોપિક શેર કર્યા છે કે જે 100% પૂછાઈ શકે એવા હોય, એના ક્વેશ્ચન આન્સર અને એની ડિટેલ ખાસ યાદ રાખજો. થેન્ક યુ મિત્રો. લેપટોપ લઈ જવું પેન ડ્રાઈવમાં રેકોર્ડ કરી છું. આમાં અંદર રેકોર્ડ કરી